चलो बाळको, तो हवे આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર આગળ વધીએ તો મેં ગયા લેક્ચરમાં તમને છેલ્લે કીધું હતું કે હવે આપણે વાત કરીશું તો કે અથડામણો ફિઝિક્સમાં કહેવાય એને સંઘાત। તો બે પ્રકારની અથડામણો થતી હોય, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત। તો સૌથી પહેલા હું વાત કરીશ સ્થિતિસ્થાપક સંઘાતની, બરાબર। સ્થિતિસ્થાપક અથડામણ। અથડામણ તો આમાં શું હોય, તો જ્યારે પણ બે પદાર્થો વચ્ચે વેગમાનનું અને ગતિ ઉર્જાનું એમ બંનેનું સંરક્ષણ થાય તો એવા પ્રકારની અથડામણને શું કહેવાય? સ્થિતિસ્થાપક અથડામણ। એટલે કે અથડામણ પહેલાનું વેગમાન અથડામણ બાદનું વેગમાન બંને સરખું થાય। બીજું શું થવું જોઈએ? અથડામણ પહેલાની ગતિ ઉર્જા અને અથડામણ બાદની ગતિ ઉર્જા એ બંને પાછી સરખી થવી જોઈએ। તો આ પ્રકારની અથડામણને શું કહેવાય? તો કે સ્થિતિસ્થાપક અથડામણ। તો આપણે અહીંયા વ્યાખ્યા લખીએ, જે અથડામણ દરમિયાન વેગમાનનું તથા ગતિ ઉર્જા એમ બંનેનું સંરક્ષણ થતું હોય તો તેવા પ્રકારની અથડામણને સ્થિતિસ્થાપક અથડામણ કહે છે। બીજું આવે અસ્થિતિસ્થાપક અથડામણ। બરાબર છે। તો એમાં શું થતું હોય? વેગમાનનું તો સંરક્ષણ થતું હોય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય તો એ પ્રકારની અથડામણને શું કહેવાય? તો કે અસ્થિતિસ્થાપક અથડામણ। તો જે અથડામણ દરમિયાન વેગમાનનું સંરક્ષણ થતું હોય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું ન હોય તેવી અથડામણને શું કહેવાય? અસ્થિતિસ્થાપક અથડામણ। હવે આપણે શું કરીશું? સૌથી પહેલું એક પરિમાણની અંદર સ્થિતિસ્થાપક સંઘાત વિશે ચર્ચા કરીશું, બરાબર છે। નામ શું છે ટોપિકનું? એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત, બરાબર। સમજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। સૌથી પહેલા માની લો કે આ M1 દળનો પદાર્થ છે, આ શું છે? M2 દળનો પદાર્થ છે। હવે બંને પદાર્થો શું કરે છે? x દિશામાં ગતિ કરે છે। બીજી વસ્તુ, M1 દળના પદાર્થનો વેગ છે v1, M2 દળના પદાર્થનો વેગ છે v2। હવે આ જે પરિસ્થિતિ છે એ અથડામણ પહેલાની છે, અથડામણ પહેલા। હવે શું થાય છે? બંને પદાર્થો વચ્ચે અથડામણ થાય છે એટલે દળ તો એના એ જ રહેવાના ને। પહેલા પદાર્થનું દળ M1 જ રહેવાનું, બીજા પદાર્થનું દળ M2 રહેવાનું। પણ થાય છે શું ખબર? પહેલા પદાર્થનો વેગ થઈ જાય છે v1' અને બીજા પદાર્થનો વેગ થાય છે v2'। પણ આ ક્યારે થાય છે? અથડામણ બાદ। બરાબર। તો સૌથી પહેલા લખાણ લખીએ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ M1 અને M2
દળ ધરાવતા પદાર્થો V1 અને V2 વેગ સાથે x દિશામાં ગતિ કરે છે. બરાબર. હવે બંને પદાર્થો વચ્ચે શું થાય છે? અથડામણ બાદ બંને પદાર્થો વચ્ચે સ્થિતિસ્થાપક અથડામણ બાદ તેમના વેગ અનુક્રમે V1' અને V2' થાય છે. બરાબર. હવે આપણે અહીંયા શું કરીશું? તો અથડામણ કેવી છે? સ્થિતિસ્થાપક છે. એટલે અથડામણ પહેલાનું વેગમાન એ કોના બરાબર થાય? અથડામણ બાદ. તો વેગમાનના સંરક્ષણ ના નિયમ મુજબ પહેલા પદાર્થનું વેગમાન વત્તા બીજા પદાર્થનું વેગમાન, પણ ક્યારે? અથડામણ પહેલા. તો m1 v1 વત્તા m2 v2 બરાબર અથડામણ બાદ પહેલા પદાર્થનું વેગમાન તો m1 v1' વત્તા m2 v2'. હવે શું કરીશું? m1 v1' છે અને ડાબી બાજુ લઈ લઈએ તો m1 v1 માઇનસ m1 v1' ઇઝ ઇક્વલ ટુ m2 v2 ને જમણી બાજુ તો m2 v2' માઇનસ m2 v2. અહીંથી કોમન શું નીકળશે? m1 કોમન નીકળશે તો v1 માઇનસ v1' બરાબર અહીંથી m2 કોમન નીકળશે તો v2' માઇનસ v2. આને કહી દે સમીકરણ નંબર 2. બીજું શું થાય? સ્થિતિસ્થાપક અથડામણ હોય તો ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય. ગતિ ઉર્જાના સંરક્ષણ ના નિયમ મુજબ તો 1/2 m1 v1 સ્ક્વેર વત્તા 1/2 m2 v2 સ્ક્વેર. આ અથડામણ પહેલાની ગતિ ઉર્જા બરાબર 1/2 m1 v1' સ્ક્વેર વત્તા 1/2 m2 v2' સ્ક્વેર. બરાબર છે. આ અથડામણ બાદની ગતિ ઉર્જા. હવે બંને બાજુથી કોમન શું નીકળશે? 1/2 કોમન નીકળશે. અહીંથી 1/2 અહીંથી 1/2 તો 1/2 તો કેન્સલ થવાનું તો m1 v1 સ્ક્વેર વત્તા m2 v2 સ્ક્વેર બરાબર m1 v1' સ્ક્વેર વત્તા m2 v2' સ્ક્વેર. હવે આમાં પણ શું કરીશું? જેવી રીતે આમાં v1 v1' ભેગા કર્યા આમાં પણ એવું કરવાનું. m1 v1' સ્ક્વેર છે ડાબી બાજુ m1 v1 સ્ક્વેર માઇનસ m1 v1' સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m2 v2' સ્ક્વેર માઇનસ m2 v2 સ્ક્વેર. અહીંથી કોમન શું નીકળશે? m1 તો અંદર શું વધશે? v1 સ્ક્વેર માઇનસ v1' સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંથી m2 કોમન નીકળશે તો v2' સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. સમીકરણ નંબર 2. હવે શું કરવાનું? સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 1 બંનેનો ગુણોત્તર લેવાનો. સમીકરણ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો જુઓ ડાબી બાજુ ભાગ્યા ડાબી બાજુ તો m1 v1 સ્ક્વેર માઇનસ v1' સ્ક્વેર છેદમાં m1 v1 માઇનસ v1' બરાબર. આ બરાબર m2 v2' સ્ક્વેર માઇનસ v2 છેદમાં m2 v2' માઇનસ v2 તો m2 કેન્સલ m1 કેન્સલ. હવે આ શું છે? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર v1 સ્ક્વેર માઇનસ v1' સ્ક્વેર તો આવું લખી શકું v2 માઇનસ v1 માઇનસ v1' v1 વત્તા
v1 ડેશ છેદમાં v1 માઇનસ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ આના માટે શું આવશે v2 ડેશ માઇનસ v2 ડેશ વત્તા v2 છેદમાં v2 ડેશ માઇનસ v2. ચલો આ બે પદ કેન્સલ, અહીંયા પદ કેન્સલ. શું વધ્યું એ લખો તો v1 વત્તા v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ વત્તા v2. આને સમીકરણ નંબર 3 કહી દો. આની જરૂર છે ને આગળ પડશે. હવે કરવાનું શું, બંને બાજુ છે ને m વડે ગુણી દઈએ. સમીકરણ 3 ને m1 વડે ગુણતા તો m1 v1 વત્તા m1 v1 ડેશ બરાબર m1 v2 ડેશ વત્તા m2 v2. આને કહી દે સમીકરણ નંબર 4. હવે આપણું જે સમીકરણ છે કયું કહીશું આ, બરાબર. આમ તો હવે આને નંબર કયું આપીશું, આને કહી દઈએ a, બરાબર. છેલ્લે છેલ્લે નામ આપવું પડ્યું છે. તો હવે શું કરીશું, આ સમીકરણ અને આ સમીકરણ બેનો સરવાળો કરીશું. તો સમીકરણ 4 અને a નો સરવાળો કરતા, બરાબર. તો હવે જુઓ ડાબી બાજુ વત્તા ડાબી બાજુ તો m1 v1 વત્તા m2 v2 વત્તા આ m1 v1 વત્તા m1 v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ m1 v1 ડેશ વત્તા m2 v2 ડેશ વત્તા આની જમણી બાજુ m1 v2 ડેશ વત્તા m2 v2. હવે કોઈ એક પદ ઉડતું હશે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો m1 v1 ડેશ m1 v1 ડેશ આ બે કેન્સલ. હવે અહીંયા આપણે શું કરવાનું તો m1 વડે ગુણવાનું હતું ને તો અહીંયા m2 ની જગ્યાએ m1 આવશે, એટલે અહીંયા શું થશે m1. ચલો હવે શું કરીશું, m1 v2 છે ને એને ડાબી બાજુ લઈ જઈએ. બીજું m1 v1 m1 v1 તો શું થશે 2m1 v1 વત્તા m2 v2. m1 v2 છે એને ડાબી બાજુ લઈ જઈએ તો માઇનસ m1 v2 ઇઝ ઇક્વલ ટુ m2 v2 ડેશ m1 v2 ડેશ બંનેમાંથી v2 ડેશ કોમન નીકળશે તો અંદર શું વધશે m2 વત્તા m1, બરાબર. હવે આપણે શું કરીશું, આ જે v2 ડેશ એને કરતા બનાવી દઈએ તો આ કૌંસ ક્યાં જશે સામે, તો v2 ડેશ ઇઝ ઇક્વલ ટુ 2m1 v1. આ બેમાંથી કોમન શું નીકળશે v2 તો વત્તા v2 m2 માઇનસ m1 છેદમાં m2 વત્તા m1, બરાબર. હજી આગળ કામ બાકી છે. તો હવે આપણે શું કરીશું, m2 m1 છે અહીંયા વચ્ચે વત્તા છે, વચ્ચે વત્તા તો છેદ અલગ કરી નાખીએ તો તમને કંઈક આવું મળશે v2 ડેશ બરાબર 2m1 v1 છેદમાં m1 વત્તા m2 વત્તા m2 માઇનસ m1 ઇન્ટુ v2 છેદમાં m1 વત્તા m2. આને થોડું વ્યવસ્થિત લખીએ તો 2m1 છેદમાં m1 વત્તા m2 v1 વત્તા m2 માઇનસ m1 છેદમાં m1 વત્તા m2 v2. આને કહી દે સમીકરણ નંબર 5. હવે આ જે સમીકરણ મળ્યું ને એ અથડામણ બાદ બીજા પદાર્થના વેગનું સમીકરણ છે. તમે જુઓ કેટલું નાનું છે આ. અથડામણ બાદ જે m2 દળનો પદાર્થ હતો ને એનો વેગ કેટલો હતો v2 ડેશ હતો, તો એનું સમીકરણ થયું. તો અથડામણ બાદ જે m1 દળ ધરાવતો પદાર્થ હતો એનો વેગ v1 ડેશ મેળવવાનો ને તો આ જે v2 ડેશ છે ને એની વેલ્યુ ક્યાં મૂકી દેવાની, સમીકરણ નંબર 3 તો જુઓ સમીકરણ 5 ને 3 મૂકતા, બરાબર છે. તેમાં હું v1 ડેશ ને પહેલા કરતા બનાવી દઉં તો v1 ડેશ બરાબર v2 ડેશ
વત્તા V2 માઇનસ V1 થશે. હવે એમાં V2 ડેશની આ વેલ્યુ મૂકી દઉં તો 2m1 છેદમાં m1 વત્તા m2 કૌંસની બહાર V1 વત્તા m2 માઇનસ m1 છેદમાં m1 વત્તા m2 કૌંસની બહાર V2. અહીંયા વત્તા V2 માઇનસ V1. બરાબર છે. હવે આગળ સાદરૂપ આપીએ. તમે કહેશો સાહેબ તમે તો કીધું નતું આવડી મોટી છે, શું કરીએ, બધું પહેલેથી કહી દઈએ તમે ડરી જાઓ. મહેનત તો છે. ચલો તો આ V1 વાળું પદ આ V1 વાળું પદ બંનેમાંથી V1 આપણે કોમન કાઢીએ તો કૌંસની અંદર 2m1 છેદમાં m1 વત્તા m2 માઇનસ 1 કેમ કે આપણે V1 કોમન કાઢીએ. એવી રીતે આમાંથી ને આમાંથી V2 કોમન કાઢીએ તો વત્તા m2 માઇનસ m1 છેદમાં m1 વત્તા m2 વત્તા 1 કોમન શું કાઢ્યું V2. લસા લઈ લઈએ અહીંયા 2m1 માઇનસ, હવે આ કૌંસ સામે જશે તો બાર માઇનસ નિશાની તો અંદરની નિશાની બદલાઈ જશે તો m1 માઇનસ m2 છેદમાં m વત્તા m2 કૌંસની બહાર V1 વત્તા એવી રીતે આ કૌંસ હું સામે લઈ જાઉં, લસા લઈ લઉં તો m2 માઇનસ m1 છેદમાં વત્તા m1 વત્તા m2 છેદમાં m1 વત્તા m2 કૌંસની બહાર V2. કોના બરાબર આપણને આ વેલ્યુ મળે છે V1 ડેશ. ચલો 2m1 માઇનસ m1 શું થવાનું m1 માઇનસ m2 થશે અહીંયા છેદમાં m1 વત્તા m2 કૌંસની બહાર V1. અહીંયા શું થશે માઇનસ m1 પ્લસ m1 કેન્સલ m2 વત્તા m2 તો શું થાય 2m2 છેદમાં m1 વત્તા m2 કૌંસની બહાર V2. તો આ જે સમીકરણ મળ્યું V1 ડેશ એ અથડામણ બાદ પહેલા પદાર્થ જે m1 દળ ધરાવતો હતો ને એનું સમીકરણ થયું. આ બરાબર છે. તો આ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, ક્યાંક ને ક્યાંક તમને કામ લાગી શકે. બરાબર છે. તો આને કહી દઈએ સમીકરણ નંબર 6. હવે આપણે શું કરીશું, માની લો કે બે પદાર્થ છે m1 અને m2 દળના પણ બંનેના દળ સરખા છે તો અથડામણ બાદ V1 ડેશ કેટલો મળશે V2 ડેશ કેટલો મળશે આપણે એની વાત કરીએ. તો જુઓ, જો m1 બરાબર m2 હોય તો અથડામણ બાદ પહેલા પદાર્થનો વેગ કેટલો મળશે બીજા પદાર્થનો વેગ કેટલો મળશે. તો સૌથી પહેલા V1 ડેશ, તો જ્યાં જ્યાં તમને m1 દેખાય છે ત્યાં શું મૂકી દો m2. તો જુઓ m1 ની જગ્યાએ m2 માઇનસ m2 છેદમાં m2 વત્તા m2 અહીંયા આવશે V1 વત્તા 2m2 છેદમાં m2 વત્તા m2 V2. ચલો m2 માઇનસ m2 એટલે શું થાય 0, એટલે આખું આ પદ શું થઈ જશે 0, એટલે V1 ડેશ બરાબર 0 વત્તા 2m2 છેદમાં 2m2 કૌંસની બહાર V2. તો તમને અથડામણ બાદ જે પહેલા પદાર્થનો વેગ છે એ કોના બરાબર મળશે V2 બરાબર. તો આ V2 શું છે અથડામણ પહેલા બીજા પદાર્થનો વેગ થયો હતો. બરાબર, અથડામણ બાદ જે m1 દળનો પદાર્થ છે એનો વેગ V1 ડેશ એ કોના બરાબર થશે V2 બરાબર. તો આ V2 તો શું હતો અથડામણ પહેલા બીજા પદાર્થનો વેગ. હવે એવી રીતે આપણે V2 ડેશ મેળવીએ તો V2 ડેશ બરાબર સમીકરણ નંબર 5 જ્યાં જ્યાં તમને m1 દેખાય ત્યાં m2 મૂકી દો છેદમાં m2 વત્તા m2 કૌંસની બહાર V1 વત્તા m2 માઇનસ m2 છેદમાં m1 વત્તા અહીંયા આવશે m2 કૌંસની બહાર આવશે V2. ચલો 2m2 છેદમાં 2m2 કૌંસની બહાર V1. આ તો શું થઈ જશે 0, કેમ તમે વિચારો. તો V2 ડેશ બરાબર તમને શું મળશે V1 મળશે. તો અથડામણ બાદ જે બીજા પદાર્થનો વેગ છે કોના બરાબર થશે V1. તો V1 તો શું હતો અથડામણ પહેલા
પહેલા પદાર્થનો વેગ હતો. તો આ જે વાત હતી એ શેની વાત હતી? એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરીશું તો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતની વાત કરીશું. ઓકે.